વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ઉગ્ર બોલાચાલી થઈ। સભાખંડમાં જ ધારાસભ્ય અને કોર્પોરેટર આમને સામને આવી ગયા। એમએલએ કેયુર રોકડિયા અને કોર્પોરેટર મનીષ પગારની બોલાચાલી થઈ। છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મુદ્દે થઈ હતી બોલાચાલી। મુજમહુડા વિસ્તારમાં છે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા। જૂની પ્રતિમાના બદલે નવી પ્રતિમા લગાવવા કોર્પોરેટરે માંગ કરી છે। ધારાસભ્ય અને કોર્પોરેટરની બબાલનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા અંજલિ ઓઝા પાસેથી મેળવીએ। અંજલિ, ધારાસભ્ય અને કોર્પોરેટર વચ્ચેની બબાલનો આ વિડીયો જાણવા માંગે છે, શું છે આ વિડીયોમાં? બિલકુલ, જે રીતે ગઈકાલે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સામાન્ય સભામાં તમામ જે કાઉન્સિલરો છે તેઓ પોતાના વિસ્તારની જે સમસ્યાઓ છે તેની સાથે સાથે નવા જે કામો છે તેને લઈને રજૂઆત કરતા હતા। ભાજપના જ બે કાર્યકરો કહી શકાય, મનીષ પગાર ભાજપના જ કાઉન્સિલર છે અને બીજી તરફ એમએલએ કેયુર રોકડિયા કે જેઓ કાઉન્સિલર પદ પર હજુ પણ છે, ત્યારે ભાજપના જ કાર્યકરો છત્રપતિ શિવાજી મહારાજની જે પ્રતિમા મુજમહુડા વિસ્તારમાં જૂની પ્રતિમા બદલવા માટેની જે માંગણી કરી રહ્યા છે તેને લઈને જે વિવાદ છે તે વકર્યો હતો અને આ વિવાદની વચ્ચે જ ભાજપના જ બે કાર્યકરો, સામાન્ય કાર્યકરો કહી શકાય, એમએલએ અને તેની સાથે સાથે કાઉન્સિલરની વચ્ચે જે ઉગ્ર બોલાચાલી છે, આ સમગ્ર ઉગ્ર બોલાચાલીનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે જ્યારે ભાજપને વરેલી પાર્ટી છે ત્યારે તેની વચ્ચે આવી રીતે જો કોઈ અગ્રણી નેતાઓ જ આ પ્રકારનું વર્તન કરશે તો સામાન્ય કાર્યકરો પર તેની શું અસર પડી શકે, આ તમામ બાબતોને લઈને હાલ ચર્ચાએ જોર પકડ્યું છે। બિલકુલ, આભાર અંજલિ।